જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે ભાણો એટલે ભાણો. આ વાર્તા સાઈરામ દવેની છે. એક રાજકોટ નામનું શહેર હતું. એમાં એક પરિવાર રહેતો હતો. એ પરિવારમાં એક ગૌરવ નામનો છોકરો હતો. એ આખો દિવસ એના મમ્મીને કહ્યા કરીએ, મમ્મી મમ્મી મારે મામાના ઘરે જવું છે. મમ્મી એને ખૂબ સમજાવે છે કે મામાના ઘરે નથી જવું. ગૌરવ તો જીદ કરે, બસ એને તો મામાના ઘરે જવું હોય એટલે જવું જ હોય. અંતે એના મમ્મી એને મામાના ઘરે મૂકી આવ્યા. ગૌરવને કહ્યું કે તું થાકી જા ને ત્યારે કહેજે, ત્યારે હું તને લઈ જઈશ. ત્યાં સુધી તું મામાના ઘરે રહે. થોડી વારમાં તો ગૌરવ પહોંચ્યો કનુ મામાના ઘરે. ગૌરવના કનુ મામા એટલે કનુ મામા જોરદાર જબરા હો બાળકો. ગૌરવને તો મામાના ઘરે જવાની ખૂબ મજા પડી ગઈ. આખો દિવસ જલસા કર્યા, ખૂબ મજા કરી અને રાત પડે એટલે સૂઈ ગયો. બીજે દિવસે સવારે ગૌરવની તો રોજની ટેવ હતી વહેલા ઉઠવાની. જેવો ગૌરવ પથારીમાંથી ઊભો થયો ત્યાં મામા બોલ્યા, વેલું કઈ ઉઠાય ભાણા, ટાઢ લાગી જાય ટાઢ. માંદા પડી જવાય ભાણા, ટેસથી ઉઠાય ભાણા ટેસથી. મામાએ ભાણાને વેલો ઉઠવા ન દીધો બાળકો. મામા ભાણેજ સાથે ઉઠ્યા. ગૌરવ તો રોજ ઘરે કસરત કરે. રોજની જેમ કસરત કરવા માટે તો તૈયાર થયો. ત્યાં તો મામાએ ફરીથી રોક્યો. મામા બોલ્યા, અરે ભાણા ભાણા, પરસેવો કઈ પડાય ભાણા, કસરત તે કઈ કરાય ભાણા, થાકી ન જવાય ભાણા, પહેલા જ જમી લેવાય ભાણા. મામા તો ગૌરવને વહેલો ઉઠવાય ન દે, કસરત કરવાય ન દે. આ જોઈ ગૌરવભાઈ તો ખચકાયા. પણ મામા તો ગૌરવના વાલા એટલે ગૌરવને ખોટું પણ ન લાગે મામાનું. હવે ગૌરવભાઈ ઉપડ્યા નાવા. જેવા નાવા જતો તો ને ત્યાં મામાએ ફરીથી રોક્યો. ભાણા, સવાર સવારમાં નાવાનું ન હોય, સાંજે આરામથી નાજે. ગૌરવને આ ન ગમ્યું, પણ મામાનું માન રાખ્યું. થોડી વાર પછી મામા થોડા દૂર થયા. ત્યાં ભાણાએ નાવાનો પ્રોગ્રામ બનાવ્યો. જેવો ગૌરવ નાવા જતો તો ને ત્યાં મામા આવીને બોલ્યા, નીત નીત જે નાય ભાણા, નક્કી નરકે જાય ભાણા, પહેલા જમી લેવાય ભાણા, સાંજે નાઈ લેવાય ભાણા. આમ ગૌરવ તો કંટાળ્યો, પણ મામાને કંઈ કહેવાય નહીં. બપોરે મામાએ ગૌરવને આગ્રહ કરીને જમાડ્યો. જમીને પછી બંને જણા બેઠા હતા. ગૌરવ બોલ્યો, મામા મામા હમણાં હું લેસન કરીને આવું છું. ત્યાં કનુ મામા બોલ્યા, ભાણા, મામાના ઘરે લેસન બેસન ન કરવાનું હોય. ગૌરવ તો અંદર અંદર મૂંઝાવા લાગ્યો. સાંજ પડી. હવે તો ગૌરવ રમતો હતો. ત્યાં તેને યાદ આવ્યું કે આખો દિવસનો નાયો નથી, હવે હું નાઈ લઉં. એટલે ગૌરવ એનાથી દૂર દૂર ફરતો હતો. સાંજે જમી અને મામા ભાણેજ સાથે બેઠા હતા. ગૌરવ કનુ મામાથી થોડો દૂર બેઠો હતો. મામા બોલ્યા કે મામા, તમે 2 દિવસથી નાયા નથી, તમારાથી હું ગંદી સ્મેલ આવે છો. આ સાંભળી કનુ મામાએ મોંઘો સ્પ્રે છાંટ્યો. સ્ફ્ર સ્ફ્ર સ્ફ્ર. કનુ મામા બોલ્યા, હવે તો વાસ નથી આવતી ને? ગૌરવે કહ્યું, મામા તમે હવે તો નાઈ લો. મામા બોલ્યા, અરે ભાણુભા, આટલો મોંઘો સ્પ્રે મેં છાંટ્યો છે, હવે નાઈ લઉં તો સ્પ્રેને ખોટું ન લાગે? આજે નાવું નથી મારે. ગૌરવ વિચારવા લાગ્યો કે મામા તો સાવ આળસુના પીર છે. હવે મામાને કાંઈ કહેવું નથી. રાત થઈ એટલે કનુ મામા, મામી, ગૌરવ બધા સૂઈ ગયા. મધરાતે મામીની અચાનક ઊંઘ ઉડી અને રસોડામાં જોયું ત્યાં તો આગ લાગી હતી. મામીએ મામાને ઉઠાડ્યા. અરે સાંભળો છો? તમને કહું છું ઉઠો, અરે ઉઠો ઉઠો, આ રસોડામાં આગ લાગી છે, આમ તો જો આટલી મોટી આગ. એ સાંભળી અને ગૌરવ ફટાફટ ઉઠો થઈ ગયો. આળસુના પીર મામાએ કહ્યું, જવા દે ને, આગ તો રસોડામાં લાગી છે ને, આપણે તો બેડરૂમમાં સૂતા છીએ, સૂઈ જા, સાનમુની સૂઈ જા. આ સાંભળી ગૌરવ વિચારવા લાગ્યો
કે મામા કેટલા આળસુ છે, આગ લાગી છે તો પણ ઉઠતા નથી. મામી ને ગૌરવ ભાગવાની તૈયારી કરવા લાગ્યા. ત્યાં ગૌરવે કહ્યું, મામી, આગ આળસ નહીં કરે તો યમરાજ પણ આળસ નહીં કરે. એમ વિચારી મામી અને ગૌરવ બંને ઘરની બહાર નીકળી ગયા. પગથિયા ઉતરી નીચે આવી ગયા. ત્યાં હાંફળા ફાંફળા થતા મામા પણ નીચે આવ્યા. ગૌરવ મામાને જોઈને બોલ્યો કે લે, તમે કેમ જલ્દી આવી ગયા મામા? મામાએ કહ્યું કે મને દરવાજો ખોલવાની આળસ થઈ એટલે હું વોશરૂમનો પાઇપ પકડી પાછળથી સુર કરતો નીચે ઉતરી ગયો. આ સાંભળીને ગૌરવને મનમાં ને મનમાં થયું કે આ મારા મામા આળસુના પીર નહીં, આળસના સરદાર છે, સરદાર. આખું ઘર સળગતું જોઈ મામાને પછી અફસોસ થયો. મામા બોલ્યા કે કાશ મેં આળસ ન કરી હોત અને ફટાફટ ઉઠી અને ફાયર બ્રિગેડ વાળાને બોલાવવા ન પડત. કાં ભાણા? ગૌરવે કહ્યું, મામા, ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા ન મરાય. હાલો હવે મારા ઘરે રહ્યો. ગૌરવ તો મામા મામીને લઈ પોતાના ઘરે આવ્યો. મામાએ હતાશ થઈને ગૌરવને કહ્યું કે ભાણાની ઘરે રહેવું મને જરાય ગમતું નથી, પરંતુ મારું નવું ઘર ન બને ને ત્યાં સુધી બેનના ઘરે મારે રહેવું પડશે. પણ ભાણા, હું આ ઘરમાં આગ નહીં લાગવા દઉં હો. આજથી મારી ઊંઘ ઉડી ગઈ અને આળસ પણ ચાલી ગઈ. આ સાંભળી ગૌરવ વચ્ચેથી બોલ્યો, મામા, તમે ચિંતા ન કરતા. આ ઘરમાં બધા જ નિયમ પ્રમાણે વર્તે છે. તમારે પણ આ ઘરમાં રહેવું હોય તો નિયમ પાળવા પડશે. મામાએ પૂછ્યું, કેવા નિયમ? ત્યાં ગૌરવ બોલ્યો, આળસ છોડી દેવાની મામા, વહેલું ઉઠી જવાનું મામા, જોગિંગ પણ કરવાનું મામા, તરત નાઈ લેવાનું મામા, ધંધે ચડી જવાનું મામા, મંજૂર હોય તો રહેવાનું મામા. મામા આ સાંભળી ગૌરવને ભેટી પડ્યા. મામાએ ભાણાની બધી જ શરત મંજૂર કરી અને બોલ્યા, મારો ભાણો એટલે ભાણો હો ભાણાભાઈ. તમારા નિયમો આ જીવન વિકાસના નિયમો છે. આ તો જરૂર હું પાડીશ અને તમારી સાથે રહીશ. તો બાળકો, આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.